મિત્રો તમે ડે 1 નો વર્કઆઉટ કરી ચૂક્યા છો। આજે આપણે વર્કઆઉટ કરશું બેક એન્ડ બાયસેપ વર્કઆઉટ, કેમ કે બેક અને બાયસેપ પણ તગડી જોઈએ છે, બાયસેપ પર તમારે મોટા જોતા છે, તો આ વર્કઆઉટ તો તમારે 100% કરવો જ પડશે। અને આપણે ફેટ લોસ સિરીઝ અત્યારે ચલાવી રહ્યા છીએ, તો ફેટ લોસ માટે આ વર્કઆઉટ એક સારામાં સારો વર્કઆઉટ છે। તો તમે ડાયટ કંટ્રોલ કરશો તો આ વર્કઆઉટ તમારા માટે બહુ સારો છે, પુશ પુલ વર્કઆઉટ પણ કહેવાય છે। આપણે પહેલા દિવસે ચેસ્ટ, શોલ્ડર અને ટ્રાઇસેપ વર્કઆઉટ કર્યો છે। હવે આપણે કરશું બેક એન્ડ બાયસેપ વર્કઆઉટ। એમાં પણ આપણે ઓનલી ફોર 4 સેટ મારવાના છે, હેવી સેટ મારશું, પણ કઈ રીતના મારશું આપણે જોઈ લઈએ। શરૂઆતમાં આપણે જે હોમવર્ક કર્યું છે પહેલા દિવસે, એ હોમવર્ક તમે કરીને હું ડાયરેક્ટ ફૂલ ઓફ બતાવું। જો ફૂલ ઓફ ના લાગતા હોય તો અલ્ટરનેટ પણ બતાવીશ, એનું ટેન્શન લેવું નહીં તમારે। મિત્રો આપણે હોમવર્ક કર્યા પછી ડાયરેક્ટ ફૂલ ઓફ શું કે આ રીતના પકડીને ડાયરેક્ટ ઉપર જવાનું, હોલ્ડ એન્ડ ડાઉન, હોલ્ડ એન્ડ ડાઉન, હોલ્ડ એન્ડ ડાઉન। ઘણા લોકોની ક્વેરી એવી આવે છે કે સર અમારા જીમમાં આ મશીન નથી તો કઈ રીતના મારવા જોઈએ, અમારાથી પુલ અપ્સ લાગતા નથી તો કઈ રીતના મારવા જોઈએ। તો તમારા જીમમાં આ રીતના હોય તો તમે એક આવી રીતના સપોર્ટ લઈને પણ મારી શકો છો। કઈ રીતના તમને બતાવી દઉં। પકડીને આ રીતના પગ રાખીને ડાઉન એન્ડ અપ, ડાઉન એન્ડ અપ। જો તમારાથી આ પણ ન લાગતા હોય, આ પણ ન લાગતા હોય, આના મારવાના છે, તમે પ્રેક્ટિસ કરશો તો જ તમારાથી લાગશે। એવું નથી કે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં લાગે, હરેક વસ્તુ પ્રેક્ટિસ કરશો તો જરૂરથી લાગશે। આ પણ ન લાગતું હોય તો હું તમને અલ્ટરનેટ બતાવું છું, એ તમે મારી શકો છો। મિત્રો તમારા જીમમાં આ મશીન તો હશે જ, આનું નામ છે લેગ પુલ ડાઉન। આ રીતના પકડીને તમારા અકોર્ડિંગ વેટ લઈને પૂરું ઉપર જઈને ડાઉન એન્ડ અપ, ડાઉન એન્ડ અપ, ડાઉન એન્ડ અપ। 4 5 6 7 8 9 10। આમ આ વર્કઆઉટ મિત્રો જે આપણે ફૂલ અપ્સ માર્યા ને એમાં પણ આવે છે। આ વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે। આની પર જશું ડાયરેક્ટ વર્કઆઉટ નંબર 2 પર। મિત્રો આ મશીનનું નામ છે ટી-બાર। જો તમારા જીમમાં ટી-બાર મશીન ના હોય તો હું અલ્ટરનેટ વર્કઆઉટ બતાવું છું, તમે ટેન્શન શું કામ લેશો, પણ અત્યારે આમાં હું તમને બતાવી દઉં કઈ રીતના મારવું જોઈએ। અહીંયા પકડીને અપ, હોલ્ડ એન્ડ ડાઉન, 1 2। તમારે જોવાનું કે તમારી બેક છે આ રીતના રહેવી પડે, આર્સ બનાવીને આમ રાખવાની જરૂર નથી, આમ હોવી પડે। 3 4 પૂરું નીચે લઈ જાઓ, 5 6 7 8 9 and 10। આમાં તમારે 15 રેપિટેશન મારજો। હું 10 મારું છું કેમ કે વિડીયો લાંબો ન થાય એના માટે 15 રેપિટેશન મારજો। જો આ વર્કઆઉટ તમારાથી ન થતો હોય, મશીન ના હોય, તો હું અલ્ટરનેટ બતાવું છું તમને જે રીતના મારવાનું રહેશે। જે ટી-બાર નથી તો ટી-બાર નું અલ્ટરનેટ આ રીતના રહેશે। અહીંયા રાખીને આવી રીતના આર્સ બનાવીને 1 2 3 4 5 6 7 8 9 10। આનો પણ તમારે 15 રેપિટેશન મારવાના રહેશે। સેટ નંબર 3 બેન્ટ ઓવર બાર મારશું। આવો બાર તો બધી જગ્યાએ હોય જ છે, બરાબર। તમે પ્લેટમાં શરૂઆતમાં હું તમને પ્લેટ બતાવતો નથી, પણ તમારાથી જો હલકું વજન લાગતું હોય તો તમે પ્લેટથી મારી શકો, પણ કઈ રીતના મારવાનું છે એક મહત્વ વસ્તુ છે કે કઈ રીતના મારવું છે ને તમે કઈ રીતના મારશો। બેન્ટ ઓવર બારમાં આ રીતના બાર પકડવાનું રહેશે, અંદર પકડવાનું નથી, આ રીતના બાર પકડવાનું છે, બરાબર। તમારે શોલ્ડર વિથ પકડવાનું રહેશે અહીંયા, પછી સ્લો ડાઉન, વેરી ગુડ। અહીંયા સુધી લાવી 1 2 3 4 5 6 7 8 9 10। આને પણ તમે 10 રેપિટેશન 3 સેટ મારજો, પણ હેવી વજન મારવાનું રહેશે। હવે મારશું આપણે સિંગલ આર્મ ડમ્બલ રો। એક મેઇન વસ્તુ છે કે તમારું લેગ છે જે આ ખુલે છે ને, લેગ બેક, એક વાઇડ બેક દેખાવા માટે, વી ટેપર બેક, કમર પતલી અને વી ટેપર બેક દેવા માટે આ વર્કઆઉટ બહુ જરૂરી છે। 10 કિલોનો ડમ્બલ છે, આમાં હેવી તમે જઈ શકો છો। આ રીતના રાખીને પગ, એક પગ અહીંયા રાખવાનો છે, એક પગ આ રાખવાનો। સ્લો ડાઉન, 1 2 3 4 5 6 7 8 9 10। 10 આ બાજુ થઈ એટલે સેમ આ રીતના પગ રાખીને 1 2 3 4
5 6 7 8 9 and 10. આને પણ તમારે રેપિટેશન મારવાના રહેશે. 1 સાઈડ 10 રેપિટેશન. સેટ નંબર 3 ટોટલ 3 સેટ મારજો અને હેવી ડમ્બલમાં મારવાનું રહેશે. હવે આપણે ઓનલી ફોર બે વર્કઆઉટ કરશું બેગમાં, જે મારશું વી ભાર ઉપર અને પુશ પુલ. મિત્રો તમારી જીમમાં આ રીતના મશીન હશે તો આવી રીતના એક વી ભાર પણ હશે. આ વી ભાર લેવાનો છે, વેટ તમારા અકોર્ડિંગ રાખીને આવી રીતના રાખીને ડાઉન અહીંયા લાવીને હોલ્ડ કરવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. આમાં આપણે 10 રેપિટેશન જ મારશું, કેમ કે તમે ઓલરેડી થાકી ગયા છો બેક વર્કઆઉટ કરીને, પુલ અપ મારીને. તો ઓનલી ફોર 10 રેપિટેશન 4 સેટ મારવાના રહેશે. આમાં વર્કઆઉટ બેગમાં લાસ્ટ વર્કઆઉટ છે, જે તમારે આવી રીતના બાર લેવાનો રહેશે, નાનો રાખીને તમારે વેટ તમારા ઉપર રાખવાનો રહેશે. હું 15 કિલો થી ચાલુ કરું છું, તમે 15 કિલો થી ચાલુ કરજો. અહીંયા પકડીને આવી રીતના કરીને જેટલું ઉપર આવે ત્યાં સુધી આમ ઝૂકવાનું અને ઉપર આવે નીચે આવે ત્યાં સુધી આ રીતના લાવવાનું. બેગને ટાઈટ કરવાની રહેશે. ચલો લાઈક ધીસ. 1 2 3 4 5 6 7 8 9 and 10. આ રીતના તમારે વર્કઆઉટ કરવાનું રહેશે. આ વર્કઆઉટ બેગ વર્કઆઉટ પૂરો થયો. હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરીશું બાયસેપ વર્કઆઉટ, તમારો પ્રાઇવેટ વર્કઆઉટ. મિત્રો બાયસેપ વર્કઆઉટમાં આવી રીતના એક રોડ લેવાનો છે, આમ પકડવાનું રહેશે, એલ્બો અંદર અને આ રીતના ઉપર આવીને 1 સ્લો ડાઉન, 2 સ્લો ડાઉન, 3 સ્લો ડાઉન, 4 like this, 5 6 7 8 9 10. આના તમારે કમ્પ્લીટ 10 થી 15 રેપિટેશન તમે મારી શકો છો. સેટ નંબર 4 મારજો, કેમ કે બાયસેપ બધાને મોટા જોતા છે તો 4 રેપિટેશન તો મારવા જ પડશે, કેમ કે જ્યાં સુધી તમે મસલ તોડશો નહીં ત્યાં સુધી મસલ બનશે નહીં. વર્કઆઉટ નંબર 2 પર આવશું. સિંગલ આર્મ ડમ્બલ મારશું. કઈ રીતના? આ રીતના ડમ્બલ રાખીને 1 like this, 2 3 સ્લો ડાઉન, 4 5 6 7 8 9 10. આ રીતના તમારે 20 રેપિટેશન મારવાના છે. 10 આ બાજુ 10 આ બાજુ, કેમ કે બાયસેપ મોટા જોતા છે તો વર્કઆઉટ કરવો જ પડશે. મિત્રો આ પિક્ચર સ્કલ મશીન છે, આમાં પણ તમારે કઈ રીતના મારવાનું છે? આ રીતના બાયસેપ લાવીને લોક કરવાના છે, પછી અપ 1 2 પૂરું ડાઉન કરવાનું, 3 4 5 6 7 8 9 10. આમાં તમે ફેલિયર રેપિટેશન મારી શકો છો. ફેલિયર રેપિટેશનનો મતલબ શું છે? મેં વજન નથી નાખ્યો, પણ તમે 5 કિલો થી વજન નાખી શકો, 2.5 કિલો પણ નાખી શકો છો. ફેલિયર રેપિટેશનનો મતલબ એવું છે કે તમારાથી અહીંયાથી લઈને અહીંયા સુધી આવે ને પછી નીચે નો જાય ને એટલું આવે ને ત્યાં સુધી તમારે મારવાનું રહેશે. બાયસેપનો લાસ્ટ વર્કઆઉટ રહેશે હેમર કર્લ. કઈ રીતના મારશું? આ રીતના રાખીને ઉપર 1 સ્લો ડાઉન, 2 3 4 5 6 7 8 9 and 10. આ જે વર્કઆઉટ આપણે હેમર કર્લ કર્યો એ આ નાનું મસલ આવે છે, અહીંયા બ્રેકિયાલિસ મસલ આવે છે, એ મસલનો વર્કઆઉટ કર્યો જે આપણે બાયસેપ ફૂલાઈએ છીએ, બાયસેપનો ફ્લેક્સ કરીએ છીએ, ત્યારે તમારું એક બાયસેપ પાછળથી એક જ્યારે કટ આવશે ત્યારે અહીંયા પણ એક બાયસેપનું મસલ દેખાશે. આજનો વર્કઆઉટ આપણો પૂરો થયો બેક બાયસેપનો. કાલે મારશું આપણે ડે નંબર 3 માં લેગ અને ફોર આર્મ્સનો વર્કઆઉટ કરશું. એ વર્કઆઉટ જોવાનું ભૂલતા નહીં, કેમ કે લેગ વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે. અને વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂર દબાવજો. ડાયટ ઉપર કંટ્રોલ કરજો અને આવા જ વિડીયો જોવા માટે નીચે કમેન્ટ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.